અજય યાદવે ₹19,00,000ની સોપારી વડે શૈલેષ પટેલને 3 વખત ગોળી મારી હતી. તેની ધરપકડ બાદ શાર્પ શૂટર 4 દિવસના રિમાન્ડ પર હતો. વાપી તાલુકા ભાજપના ઉપપ્રમુખ શૈલેષ પટેલની હત્યા કેસમાં વલસાડ પોલીસને મહત્વની સફળતા મળી છે. પોલીસે D16 ગેંગના શાર્પ શૂટર અજય ઉર્ફે ગુડ્ડુ સતીરામ યાદવની ધરપકડ કરી છે. આરોપીઓએ અન્ય 2 શાર્પ શૂટરો સાથે મળીને ₹19,00,000ની સોપારી આપી શૈલેષ પટેલની હત્યા કરી હતી. 8 મે 2023ના રોજ વાપીના રાતા કોપરલી રોડ પર આવેલા રામેશ્વર મંદિરમાં પરિવાર સાથે દર્શન કરવા ગયેલા શૈલેષ પટેલની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. હત્યા બાદ 3 હત્યારાઓ બાઇક પર ફરાર થઈ ગયા હતા. આ કેસમાં વલસાડ પોલીસે અત્યાર સુધીમાં 10 આરોપીઓની ધરપકડ કરી છે. આરોપી અજય યાદવને ઉત્તર પ્રદેશની આંબેડકર નગર જિલ્લા જેલમાંથી ટ્રાન્સફર વોરંટ દ્વારા વલસાડ લાવવામાં આવ્યો છે. પોલીસે તેને 4 દિવસના રિમાન્ડ પર લીધો છે. રિમાન્ડ દરમિયાન ડીએસપી BN દવે અને અન્ય અધિકારીઓની હાજરીમાં ગુનાના સ્થળનું પુનઃનિર્માણ કરવામાં આવ્યું હતું, જેમાં આરોપીઓએ હત્યાની સમગ્ર ઘટનાનું વિગતવાર વર્ણન કર્યું હતું. મે 2023માં શૈલેષ પટેલ જે એક અગ્રણી છે એમનું મર્ડર થયું હતું. 8 જેટલા આરોપી જે ડાયરેક્ટ સંડોવાયેલા તે વલસાડ જિલ્લામાંથી એમની ધરપકડ કરવામાં આવી હતી. જેની પૂછપરછમાં ઉત્તર પ્રદેશના D16 ગેંગના શાર્પ શૂટરો વૈભવ યાદવ, અજય યાદવ અને દિનેશ ગોડ આ 3ને યુપીથી બોલાવીને એમનું મર્ડર કરવામાં આવ્યું હતું શૈલેષ પટેલનું. આ ગુનામાં જે તે સમયે જુલાઈ 2023 સુધીમાં 10 જેટલા આરોપીની ધરપકડ કરવામાં આવી હતી, જેમાં વૈભવ યાદવ અને દિનેશ ગોડની પણ ધરપકડ કરી લેવામાં આવી હતી. આ ગુનામાં લાંબા સમયથી વોન્ટેડ અજય યાદવ ઉર્ફે ગુડ્ડુ એને પકડવાનો બાકી હતો. અજય ઉર્ફે ગુડ્ડુ સીતારામ યાદવ. ઉત્તર પ્રદેશ આંબેડકરનગર પોલીસ દ્વારા આ આરોપીની તાજેતરમાં જ ધરપકડ કરવામાં આવી હતી. ઉત્તર પ્રદેશમાં લૂંટ અને અટેમ્પ્ટ ટુ મર્ડર કેસમાં એ વ્યક્તિ આંબેડકરનગરની જેલમાં હતો. આંબેડકરનગરની જેલમાંથી એ આરોપી અજય ઉર્ફે ગુડ્ડુ યાદવનો ટ્રાન્સફર વોરંટ આધારે ધરપકડ કરવામાં આવી છે. આ આરોપીના 4 દિવસમાં રિમાન્ડ પણ મળેલા છે. અજય યાદવની પૂછપરછ દરમિયાન વૈભવ યાદવ, અજય યાદવ પોતે અને દિનેશ ગોડ આ 3 લોકો D16ના શાર્પ શૂટર છે અને આ લોકો ત્યાંના નામીદા ગેંગસ્ટર્સ છે. અને આ 3 લોકો 18 લાખ રૂપિયાની સોપારી લઈને શૈલેષ પટેલનું મર્ડર કરવા માટે આવેલા હતા અને એમનું મર્ડર કરેલું હતું. અજય ઉર્ફે ગુડ્ડુનો ખૂબ જ મોટો ગુનાહિત ઇતિહાસ છે. ત્યાંના ગેંગસ્ટર એક્ટ, ખંડણી, અપહરણ, રાયોટિંગ, અટેમ્પ્ટ ટુ મર્ડર, લૂંટ, ઢાળ જેવા 28 જેટલા ગુનાઓમાં એ આરોપી ગુનાની અંદર એને પકડાયેલો છે અને હાલ આંબેડકરની જેલમાં અટેમ્પ્ટ ટુ મર્ડરમાં એ જેલમાં છે. વિધિવત એની કસ્ટડી લેવામાં આવી છે. આગામી 28 તારીખ સુધીના રિમાન્ડ મળેલા છે. રિકન્સ્ટ્રક્શન પંચનામું અને સાયન્ટિફિક તમામ પુરાવો એકઠા કરીને આ ગુનાની અંદર અજય યાદવ વિરુદ્ધમાં ચાર્જશીટ કરવામાં આવશે. અજય યાદવ મેં કહ્યું એ પ્રમાણે વૈભવ યાદવ અને દિનેશ ગોડ સાથે D16નો ગેંગસ્ટર્સ અને શાર્પ શૂટર છે અને આ 3 લોકો સાથે આવીને 20 દિવસ સુધી અહીંયા એક ફાર્મ હાઉસમાં રોકાઈને રેકી કરી હતી શૈલેષ પટેલની. જ્યારે શૈલેષ પટેલ મંદિરે દર્શન કરવા ફેમિલી સાથે જતો હતો ત્યારે એની સ્કોર્પિયો ગાડીને આંતરીને 3 જણાએ ગાડી પર ફાયરિંગ કર્યું હતું. અને અજયના કહેવા પ્રમાણે આ ફાયરિંગમાં એણે પોતે પણ પોતાની પાસે રહેલા વેપનથી ફાયરિંગ કર્યું હતું, જેની ગોળી એને શૈલેષ પટેલને વાગેલી.